હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. અને જોજો આવતા હવે તમારી અશ્વિનાભાઈ રસોડામાં આવી જઈશે વહેલા વહેલા, કારણ કે ભાઈ ઘેર થોડો મહેમાન આવશે, મારા નણંદ આવશે, આશાબુન આવશે, તો એટલા માટે હું આજે જમવાનું થોડું વહેલું બનાવું છું. અને બીજું ભાઈ આજે મમ્મીને દવાખાનાથી ભાઈ રજા આપવાના છે, એટલા માટે બધા જોડે આવશે, તો હું ફટાફટ રસોઈ કીધું તૈયાર કરી લઉં. તો ભાઈ ભાત મૂક્યા છે, દાળ વઘારવી છે, તો દાળ ભાત શાક ને રોટલી, ભાઈ આટલી વસ્તુ બનાવવાની છે. તો મારે 4 નણંદો છે ભાઈ, જો 4 નણંદો, આશાબુન, આરતીબુન, ગીતાબુન અને પાર્વતીબુન, એમ કઈ 4 નણંદો છે, જેમાંથી આશાબુન આજે આવવાનો છે. બધાથી વધારે અમારા ઘેર આશાબુન આવે ને આરતીબુન આવે, 2 જણા વધારે આવે. તો દાળ વઘારી દઉં હું પહેલાં ભાઈ, બધું રોધી લઉં પછી હું તમને બતાવી, કારણ કે પછી હું વિડીયો અને આ બધું જો ભેગું કરવા જાય ને તો મારે ભાઈ મોડું થશે, તો એટલા માટે પહેલાં હું ફટાફટ બધું રોધી લઉં, પછી શાંતિથી તમને બતાવું કે શેવું બનાવ્યું છે મેં ખાવાનું. ચલો તો ભાઈ મારું જમવાનું ફાઇનલી બધું બની ગયું છે. હવે હું તમને બતાવું કે મેં હું બનાવીશ, હવે શાંતિથી બતાવી. સૌથી પહેલાં બતાવી દઈએ દાળ. જો ઉભા રહો, થોડી મિક્સ કરીએ ને. હા આ સહીનો ઓરિજિનલ કલર ભાઈ, તો જુઓ આ પોદો આવે છે. હા તો અરે ભાઈ દાળ, ચલો દાળ બનાવીશ. હા ચલો એકન બનાવીશું. ફોકસ 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 ફોકસ. હા તો અહીંયા બનાવ્યા છે ભાઈ ભાત બનાવ્યા છે, તો દાળ ભાત થઈ જાય. ચલો અહીંયા બનાવી છે ગરમ ગરમ રોટલી, અને અહીંયા બનાવી છે ભાઈ યમ્મી યમ્મી ભાઈ બટાકાનું શાક બનાવ્યું છે. જુઓ તો આવી રહ્યું આપણું મસ્ત જમવાનું. અને જુઓ મારી ટેવ છે એવી છે કે હું રોજતા રોજતા ભાઈ રસોડું સાફ કરી દઉં છું, તો જો એકણ મેં રસોડું મસ્ત ક્લીન કરી દીધું છે. હા અને ભાઈ છેલ્લા 2-3 દિવસથી ભાઈ એટલી ઠંડી પડે ને, તમે જુઓ ઠંડી આવી છે પણ મારો કફ ભાઈ મટી ગયો છે. હું ખુદ છું, મતલબ મારો કફ જતો રહ્યો છે ને એ સારું. પંખા કરે ભાઈ પોતું મારી ફાલમાં, લાઇટો બંધ કરી દઈએ ને, લાઇટો પંખા બંધ કરી દઈએ. હા ઓકે, તો બધું થઈ જશે હવે. હા મમ્મીને આવું એટલે પછી હું આમ ખાવાનું આપી દઉં. હેલો ગુડ મોર્નિંગ. નવો વ્લોગ ભાઈ, મતલબ નવી સવાર હંગાતી ભાઈ નવો વ્લોગ ચાલુ કરું છું. શંકર કાલે પછી ભાઈ મને શું વ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો, તો એટલા માટે કાલ વ્લોગ નહોતો બનાવ્યો. અને અત્યારે જુઓ તૈયાર વૈયાર થઈ, અને ભાઈ આજે હું જઉં છું મારા ઘેર જઉં છું, કારણ કે ભાઈ મેં તમને કીધું હતું ખુશાલનું બર્થડે હ. આ જુઓ તો ભાઈ ખુશાલના બર્થડે માટે ગિફ્ટ બિફ્ટ તૈયાર કરી લીધું છે. અને હું જશોદા અમે 2 જણા ભાઈ એક્ટિવા લઈને જવાના છીએ મારા ઘેર બર્થડે પાર્ટી કરવા માટે. અને મારો હજી એક ફોન કરવા છે, કારણ કે ભાઈ હું હવે સતલાસના બાજુ તો જવાની નહીં, ઘેર જવાની છું. પણ કલ્પેશને કહું ને તે સતલાસનાથી મારે થોડી વસ્તુ લેવાની છે ને, તે લઈને મૂકશે, તે રોહિત લેતો આવશે. તો પહેલાં હવે હું કલ્પેશને ફોન કરી લઉં, એ ટીગા જશોદા આવી જશે, નીકળ્યો છું. તો ભાઈ જો અમે લોકો હાલ મઢાસના ચોકડી પર ભાઈ આવી જશે, નીકળે ને ખાસી વાત થઈ, તો અહીંથી થોડો નાસ્તો લઈ લઈએ. જો હા ભાઈ નાસ્તા પાણી લેવા જો લોકો દુકાનમાં પૈ ગયો છે બધું લેવા. દુકાન છે ભાઈ જો મોટી બધી, તો અહીંથી આપણે લઈ લઈશું. અરે પાછળ જો એક કામ કર, હાવ લઈ લે, 10 વાર હાવ લઈ લે. ઓકે ચલી લેવાની લઈ લેવાની બસ. થઈ જશે એક્ટિવા ઉપર. તો ભાઈ અમે આંખો પોકી જઈએ, વૈકના થોડા બેસી પછી ઘેર જવું ને, ભાઈ મારે ઘેરે મોડું થશે. મમ્મીનો એક વખત ફોન આવી ગયો છે કે એટલા આવ્યો તે હવે શ્રેયા ભાઈ હુઈ જજો કે મારે હાય કહેવાનું હતું ને. યા ઓઈ હોઈ ઓઈ હઈ યા જો છોકરો ત્યાં બેઠી આમ હાય કહેજે વિડીયોમાં. યા આમ જોજો
તો જોજો જબ્બર શોખ છે તા ફોટો નહીં પાડવો શે ફોટો નહીં પાડવો એ ફોટો નહીં પાડો બેટા જોજે ચલો ભાઈ નૈનાબેન ને ચા બનાવી દીધો છે અમારા માટે ઘેર આવી જાઓ ભાઈ અમે ઘેર આવી જાઓ અમે ઓવર ઓહો તો ભાઈ હવે હા જસદાન ને ઘેર આવી જાઓ પણ એક વાત કહું હરોલ થી ઓયકન સુધીના જે રસ્તા અરે બાપા તમારું બધું યાદ કરાવી દે એવા રસ્તા હાથ તો એવા દુખે છે ને બ્રેકો મારી મારી જબ્બર હવે થોડા બેસું થાક લાગ્યો બાપા આ તો ભાઈ સોર્યો ઓમ ઘેર હતી હોય ને તો કોઈ સોચ્યો ભાવ ના પૂછે તો હું કરો છો હું નહીં કરતા ખાવ ખાધા કે તેલ પીવા અને આજુ જો વાસણ પાથર્યા છે અમારા માટે આગળ પાત્ર મસ્ત ભાઈ વાલોનું શાક બનાવ્યું છે જોવા રહ્યું આ બધા જો અમારો ભાભી તારું જેટલું મંદી ખાવાના બે ભાભ્યો અમારો મમ્મી અને હજી મારા ભાઈઓ તો ભાઈ રસ્તામાં શું છે કે શાનું આવી જશું ભાઈ મારે છે ને શીરો કરવા મળું છું ને શીરો બીરો બનાવો ને માટે સોરી ઘેર આવી ખાતા દાડી એટલે દાન બનાવશું રાતી બનાવવાનું તો કરશું બધો ભેગો થઈને અલ્યા ભાઈ એમાં કાવ્યા લુગડો લાયા છે ભાઈ પાટલું લાયો અલ્યા જબરું આ શર્ટ હારું છે આ શર્ટ છોકરો બનવાનો છે હે કાવ છોકરો બનવાનો હાય કેજે હા ખિસ્સા વાળો લાવે છે ખિસ્સામાં હાથ ગાલવા તા આરી મસ્ત લાગે જો હું નથી કહેતી દોયડો ખાશો નો બુકર બોલું છું કાવું નહીં બોલતા આવડી જઈશ ભાઈ નહીં કે રોહ હારું બેટી લઈ લો રોવડાવા ને ભાઈ છોકરાને આ બતક ને શોકન બંધ છે શોક બંધ આટલું દૂર ચાલશે ને ઘણું એટલું લાવતા વ્યાજી તો ઉડી જતું તાર શું બંધવું છે તારમાં બેઠા હજો સંપલ પહોંચી કાઢ સંપલ પહોંચ ગયેલા આઈ રહ્યો સંપલ જાડું મારું તાર પહેરવા હમણાં પાછી સંપલ કોણ છે ચાલ હે નહીં તું પહોંચ કાઢ બતક પકડી લાય લાલભાઈ બતક પકડી લાયો છું તે આ બોધવાની કોશિશ કરું છું લોકો પણ મેળ આવતો નહીં આટલું બહુ જાળો છે પણ આ લોકોને બોધવાનું કોઈ હજી હા સંપલે બંધ છે હા સંપલે બોધે આ જોજો જો એ વગર કીધું સંપલે બોધ્યું હોય કોઈ મળ્યું બોધવાનું આ બતક લાયો એટલે ઉડી ના જાય લાલુ સંપલ હા સંપલ તો ના ઉડે એટલો વધારે છે ચકઈ ઉડે ના ઉડે બધાને ચોકલેટ વેચાય છે ભાઈ આ રહી કતો બર્થડે બીડું કતો બર્થડે તારો બર્થડે છે કાકો રહી ગયો કાકા ના લો અલ્યા લ્યા ભાઈ કાકો રહી ગયો છે ઓકે તો ભાઈ મહોર ગામમાં તમારી અશ્વિના આઈજી છે અને હાલ ફરવા નીકળી છે મારું જ ઘર સાયરી પાછું જુઓ ભાઈ ગાર્ડન ચોખ્ખું થાય છે કારણ કે ભાઈ રાતે ખુશાલના બર્થડેની પાર્ટી આ બાજુ કરવાની છે તો એટલા માટે આ જુઓ
મશીન ફેરવતા હતા. હા જુઓ તો આજુ ગાર્ડન ભાઈ સાફ કરવાનું છે. પાર્ટી વાઇકર રાખશું અમે લોકો એટલા માટે. અમારો બ્લોગ તો નાખજો. ગાર્ડન છે ભાઈ અમારા હોય નું જુઓ પણ આયરું કાપવાનું છે ભાઈ. આ બધું કાપી નાખવાનું છે, ચોખ્ખું કરી દેવાનું થાય. તો ભાઈ રોડ એકદમ ચોખ્ખો કરી દીધો છે, ક્લીન જુઓ મશીન થી. હવે કાવ્યા તો હા હું બતાવું હા હેલો કે હેલો શું કરો છો? ખાધું કે તમે ખાધું? હું કેક ખાવાની હું. ખુશુન બર્થડે રાતે આવજો ખાવા. હેલો ગાઈસ શું કરો છો? બોલ શું કરો છો? હેલો ગાઈસ. ખાધું બસ એટલું જ આવડે છે બોખી. આવું શાકભાજી થઈ ગયું છે ભાઈ. જો ડુંગળીઓ મૂળા બધું ઉગી ગયું છે અમાર તો સુધી. પેલ બાજુ કુબીન ફૂલે વરાય થઈ ગયો હશે. હા થઈ ગયો ભાઈ. ઓવર અસલ થઈ ગયું બધું. આયા ડુંગળી છે ભાઈ અને આયા ડુંગળી છે જુઓ, પણ બે અલગ અલગ. આ આખી ડુંગળી છે, આ રોપા વાળી ડુંગળી છે. હોય મૂળા છે, મરચો છે. સમ તીખો નહીં? અચ્છા તીખો લાય છે. હા બીટાઈ ઉગી જશે જુઓ, બીટાઈ ઉગી જશે. દોણા હા ભાઈ હું ખાસા ટાઈમે ઘેર આવીશ એટલા માટે. આ રહ્યું જુઓ. આ તો બધું હરખું ચાલી. કુબીન ફુલેવર તો કઈ ફરક નહીં. આ ભાઈ કુબીન ફુલેવર છે જુઓ, પણ હજી ફુલેવર આવ્યો નહીં લાગતો મને. આવામાં આવશે અંદર જુઓ, વાર લાગશે પણ થોડી. અહીં હોય સેવી હેતી ને હેતી આવે છે. સારું હેડો ભાઈ, આઈડિયા બ્લોગનો તો આટલો જ રાખીએ છીએ. શંકર પાસે વિડીયો ભાઈ મોટો થઈ જાય છે એટલા માટે. અને બર્થડેનો વિડીયો તો ભાઈ હું અલગ બનાવી. રાતી શંકર બધો પ્રોગ્રામ રાતી રાખ્યો છે એટલા માટે. અત્યારે કશું નહીં બનાવીએ. હવે મમ્મીને ખેતરમાં કામ કરું છું અને હું બસ ખેતર આ બાજુ જોવા આવી હતી કે શાકભાજી સેવું થયું છે, પણ શાકભાજી બાપાજી સારું થયું છે. ભેંસોનો મતલબ ભેંસોને ખાવા માટે સારા એવા મસ્ત થઈ જશે મમ્મી વન એટલે શાંતિ. હવે તો ચલો તમે મને કહેજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો છે ભાઈ, અને કમેન્ટ કરતા જજો. તમારા કમેન્ટ કરવાથી ભાઈ મને છે ને ખાસો બધો આમ શું કહેવાય સપોર્ટ મળે છે. મને એવું લાગે કે ના લોકોને મારો વિડીયો ગમે છે. તો પ્લીઝ તમે કમેન્ટ કરતા જજો અંદર. ચલો આવજો, રાધે રાધે.